મદિરા વિશેની એક કાવ્યાત્મક રચના સાંભળીએ. પાણી પીધું, નીર પીધું, અંબુ પીધું, જલ પીધું. શબ્દો બદલ્યા ભલે માણસે, સ્વાદ ન બદલાયો અહીં. મદિરાના નામ બદલ્યા, સ્વાદમાં ફરક જણાયો અહીં. દિલના ગમનો નશો ઉતારવા નશાના નામ પાડ્યા અહીં. રમ, વોડકા, વિસ્કી ને ટેકીલા, જીન સાથે બ્રાન્ડીની છે આ કથા. સમાજમાં નશાકારક પેય રૂપે આખ્યાત. દરેકના ગુણધર્મો છે તદ્દન અલગ સાક્ષાત. શેરડીને મોલાસીસમાંથી બને છે રમ. યુવાનોના દિલમાં તેનો અનોખો છે ધમધામ. અનાજ કે બટાટામાંથી વોડકા તૈયાર થાય. પાર્ટીઓની શાન વધારવામાં તેનો છે મોટો ભાર. આથો લાવેલા અનાજથી બને વ્હિસ્કી ખાસ. સોશિયલ ડ્રિંક તરીકે સૌ કરે તેનો પ્રશંસા. બ્લુ અગાવે વનસ્પતિમાંથી બને ટેકીલા પ્યાર. મસ્તી અને જોશમાં રહે તે હંમેશા તૈયાર. જ્યુનિપર બેરી ને વનસ્પતિનો મેળવીને સ્વાદ. જીન બને છે ખાસ. જગતમાં અનોખો છે નાદ. દ્રાક્ષનો વાઇન કે ફળોના પલ્પમાંથી બ્રાન્ડી બને. ઠંડીની રાતોમાં હૂંફ તે સૌને ગમે. સોશિયલ ડ્રિંક તરીકે આ મહેફિલની શાન. દરેક મહેમાન રાખે તેનું વિશેષ સન્માન. દિલથી ભાગી ગયેલા નિરાશ માનવીને આજ દવા બનીને કરે છે દર્દનો ઈલાજ. દવા બનીને કરે છે દર્દનો ઈલાજ. મને એ સમજાયું નથી હજુ સુધી. મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે, ગુજરાતમાં દારૂબંધી છે. ગાંધી બાપુ આખા ભારતના 500ની નોટ પર પણ ખરા. રાજકારણીઓના દિલમાં વસે છે. માણસો સગવડ પ્રમાણે સિદ્ધાંતોમાં બાંધછોડ કરે છે. આપેલી દારૂ સ્પિરિટની યાદી ગુજરાતીમાં જણાવી છે. થોડીક જાણકારી માટે રમ શેરડી અથવા મોલાસીસ ગોળની રાબમાંથી બનાવવામાં આવે છે. વોડકા પરંપરાગત રીતે અનાજ અથવા બટાટામાંથી બનાવવામાં આવે છે. વિસ્કી આથો લાવેલા અનાજના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. ટેકીલા બ્લુ અગાવે જામફળ કે વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. જીન જ્યુનિપર બેરી અને વનસ્પતિઓથી સ્વાદિષ્ટ બનાવવામાં આવતી ન્યુટ્રલ સ્પિરિટ. બ્રાન્ડી ડિસ્ટિલ કરેલો દ્રાક્ષનો વાઇન અથવા ફળોનો પલ્પ. રમ, વોડકા, વિસ્કી, ટેકીલા, જીન અને બ્રાન્ડી સામાન્ય રીતે વધુ પ્રમાણમાં લે તો નશાકારક પેય પદાર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. મિત્રો, આજનો જરા હટકે મદિરા કાવ્યાત્મક રચના તમારી સમક્ષ રજૂ કરી છે. આશા રાખું છું કે તમને સૌને ગમશે. અને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો.